આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી રે વાલા આજનો વાલો આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી રે વાલા આજનો લાવો હે કાલ કોણે દીઠી રે કાલ કોણે દીઠી રે કાલ કોણે કાલ કોણે હે કાલ કોણે દીઠી રે કાલ કોણે દીઠી કાલ કોણે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી રે વાલા આજનો લાવો એ તમારી તાળીઓનો અવાજ ઠેઠ ગામ સુધી જવો જોઈએ. જીઓ બાપ. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી રે વાલા આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી રે આજનો કાલ કોણે દીઠી રે કાલ કોણે દીઠી કાલ કોણે હે કાલ કોણે દીઠી રે કાલ કોણે દીઠી કાલ કોણે આજનો લાવો લીજીએ રે કાલ કોણે કાલની કોઈને ખબર નથી. આજે લાવો લઈ લ્યો અને જે ડાયો માણસ હોય ને એ વર્તમાનમાં જીવે. કાલ શું થાય એની ચિંતા કરે એ ડાયા નહીં. ગઈકાલે હું થઈ ગયું એમાંય બહુ ડોકિયા ન કરવા. થઈ ગયું આજનો લાવો. ડાયા માણસો ભવિષ્યની બહુ ચિંતા ન કરે. ડાયા માણસો ભૂતકાળમાં બહુ ડોકિયા ન કરે. એને વર્તમાનને એન્જોય કરે. તાળી પાડવાના 3 ફાયદા તમે કયો તો કહું. માવડિયું બોલો. જે માણસ તાળી પાડે ને એની તબિયત સારી રહે. રુધિરાભિષણની પ્રક્રિયા થાય, લકવો ન થાય. બોલો નારાયણ. તાળી પાડવાનો બીજો ફાયદો તુલસીદાસજી મહારાજ લખે છે, રામ નામ સુંદર કરતારી સંશય બિહગ ઉડાવન. ભગવાનની રામ કથા હાલતી હોય, ભગવાનની કૃષ્ણ કથા હાલતી હોય, એ કથાના મંડપમાં કોઈ માણસ આવીને જો તાળી પાડે તો એના મનમાં રહેલા સંશયના પંખીડાઓ ઉડી જાય છે મહારાજ. ફાયદા નંબર 3, સંશયના પંખીડા ઉડે કે ન ઉડે પણ બાજુવાળાની ઊંઘ ચોક્કસ ઉડે. બધા લાભ છે આમાં. લાભ જ છે આમાં. કઈ ગુમાવવાનું છે જ નહીં. મંડપમાં આવ્યા પછી વાલા આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી રે માં આજનો લાવો આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી આજનો લાવો લીજીએ રે કાલ કોણે
વ્રજનું લાલ